सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। तत्वबोधना मंगलाचरणना श्लोकनो पाठ करीशुं। वासुदेवेन्द्र योगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्वबोधोऽभिधीयते। तत्वबोध ग्रंथनी આપણે વિચારણા કરી રહ્યા હતા, જેમાં જે પ્રથમ ગદ્ય છે, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ, એની ઉપર આપણે વિચારણા કરતા હતા. આપણે એકવાર એ ગદ્યનું ઉચ્ચારણ કરીશું. સાધન ચતુષ્ટય સંપન્ન अधिकारिणां मोक्ष साधन भूतं तत्व विवेक प्रकारं वक्ष्यामः. હવે અહીંયા જે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી છે તેના માટે જે મોક્ષના સાધનરૂપ છે એવો તત્વનો વિવેક જે પ્રકારે કરી શકાય તે કહેવામાં આવશે, એવી વાત અહીંયા જણાવી. એના ઉપર આપણે વિચારણા કરી હતી કે આમાં ત્રણ વસ્તુ છે. એક તો વિષય, તો કે શું સમજાવવાના છે, તો કે તત્વ વિવેકનો પ્રકાર. બીજું પ્રયોજન, અર્થાત કે શું લાભ થશે, તો કે આના અધ્યયનથી મોક્ષ સાધન ભૂતમ, એવો આ તત્વ વિવેકનો પ્રકાર છે. એટલે મોક્ષના સાધનરૂપ છે, તો જેના સાધનરૂપ હોય એ વસ્તુ પ્રાપ્ત થાય. તો મોક્ષના સાધનરૂપ જો તત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે, સાધનની પ્રાપ્તિ કરવામાં આવે, તો સાધ્યની પ્રાપ્તિ થઈ જતી હોય. તો સાધ્ય શું થશે? મોક્ષ સાધન ભૂતમ કહ્યું એટલે મોક્ષ પ્રાપ્ત થશે. અને ત્રીજું કોના માટે છે, તો કે અધિકારી કોણ છે, કોના માટે અહીં ઉપદેશ આપવામાં આવે છે. એમાં પહેલું જે શું સમજાવવાના છે વિષય, તો કે તત્વ વિવેક પ્રકારમ, તત્વનું સ્વરૂપ, તત્વમ એટલે સ્વસ્વરૂપ, વિવેક અર્થાત કે જે સ્વસ્વરૂપને જાણવું છે તેને અન્યથી જુદું પાડવું. બે વસ્તુ ભેગી થઈ ગઈ છે તો બેને જુદી જુદી જાણી અને સમજવાનો પ્રયત્ન કરવો, એને વિવેક કહેવાય. તો અહીંયા આત્મતત્વ છે એ અનાત્મા સાથે ભેગું થઈ ગયું છે, એ બેને જુદા જાણવા. કેવી રીતે જાણી શકાય એ પ્રકાર અહીંયા જણાવવામાં આવશે. અને પ્રયોજન તો મોક્ષની પ્રાપ્તિ આપણે જોયું. અને મોક્ષ અર્થાત કે મુક્તિ, અને મુક્તિ શેમાંથી, તો કે બંધનથી મુક્તિ અથવા દુઃખથી મુક્તિ. એ આગળ જ્યારે મોક્ષત્વમાં આપણે જોઈશું ત્યારે એની વિચારણામાં આવી જશે. અને કોના માટે, તો સાધન ચતુષ્ટય સંપન્ન હોય તેના માટે છે. અને તત્વનો વિવેક એને આપણે એક સરળ દ્રષ્ટાંત લઈ અને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. અને આ જ ગ્રંથમાં આગળ તત્વનો વિવેક કોને કહેવાય એની વિસ્તારપૂર્વક વિચારણા કરવાના જ છે. આચાર્ય પોતે જ જણાવવાના છે. એટલે અત્યારે આપણે પ્રાથમિક સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી લીધો. જો સ્થૂળ દ્રષ્ટિએ બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય અને જુદી કરવી હોય તો જુદી જાણી અને જુદી કરી શકાય. પણ સૂક્ષ્મ સ્તરે હોય તો એને જુદી જાણીને આપણે બંનેનો વિવેક કરી શકીએ. અને એમાં દ્રષ્ટાંત જોયું, ઘઉં અને કાંકરા, બંનેને જુદા જાણો, કાંકરાને જુદા કરો એટલે બંને જુદા થઈ ગયા. જો અગ્નિનો ગોળો, એ બંનેને જુદા કરી શકાય નહીં. જેવા એમાં અગ્નિને જુદો કરો, ધારો કે એને પાણીમાં બોળી દઈએ, અગ્નિ જુદો થઈ ગયો તો પછી અગ્નિનો ગોળો રહેશે જ નહીં. એ બીજો પદાર્થ જે ત્રીજો જે ઉત્પન્ન થયો, એક અગ્નિ છે, એક લોખંડ છે, અને બંને ભેગા થવાથી અગ્નિનો ગોળો, જે ત્રીજી વસ્તુ પ્રતીત થઈ રહી છે, એ રહેશે જ નહીં. એટલે બંનેને જુદા નહીં કરી શકાય, બંનેને જુદા જાણી શકાય. અને બંનેને જુદા જાણવા તો બંનેના ગુણધર્મોને અલગ અલગ જાણવા પડે. અગ્નિ શું છે અને લોખંડ શું છે? તો અગ્નિના મુખ્ય ત્રણ ગુણધર્મો આપણે જોયા કે એક તો લાલ છે, ગરમ છે અને આકાર રહિત છે.
જ્યારે જે ગોળો છે તે કેવો છે? તો કે એ લોખંડનો છે, એટલે કાળો છે, ઠંડો છે અને આકારવાળો છે. આ બંને ભેગા થઈ ગયા, અને બંને ભેગા થાય એટલે ત્રીજી જ વસ્તુ ઉત્પન્ન થઈ. ત્રીજી જ વસ્તુ જણાય છે. ઉત્પન્ન થઈ એવું ના કહેવાય, પણ જણાય છે. તો અગ્નિમાંથી લાલ રંગ, એની ગરમી, અને લોખંડમાંથી એનો આકાર, આ બે વસ્તુ બંનેની ભેગી થઈ અને અગ્નિનો ગોળો એવી રીતે આપણને પ્રતીત થાય છે. અને એને આપણે આપણા દ્રષ્ટાંતમાં સમજવા માટે આત્મા જે સતચિત આનંદ સ્વરૂપ છે, જેને હું કહીએ છીએ, અને દેહ કે અનાત્મા જે જળ, સ્ત્રી હોય, પુરુષ હોય, કાળો હોય, ધોળો હોય, આ અનેક પ્રકારના અનેક ગુણધર્મો છે. આપણે અહીંયા પ્રતિક રૂપે થોડા ગુણધર્મો જોઈએ છીએ. તો જે અનાત્મા છે એના ગુણધર્મો અને આત્માના ગુણધર્મો બે ભેગા થઈ અને કંઈક ત્રીજી જ વસ્તુ પ્રતીત થાય છે, જેને જીવ કહેવામાં આવે છે, જેનું વાસ્તવિક અસ્તિત્વ છે જ નહીં, પણ એ પ્રતીત થઈ રહી છે. અને પ્રતીત થઈ રહી છે તેમાંથી હુંપણું જે છે એ આત્મ સ્વરૂપનું છે, અને હું દેહ છું, એમાં જે દેહ છે, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું આ છું, હું આવો છું, હું તેવો છું, ઉપાધિના કે અનાત્માના કોઈ પણ ગુણધર્મોનો હું પર આરોપ કરી અને હું આવો છું એવું જાણવામાં આવે તો એ એક ભ્રાંતિ જ છે, પ્રતીત થતી માત્ર વસ્તુ છે. અને એ સમજાવવા માટે, એ બંને જુદા જુદા જાણી અને વિવેક કરવા માટે આ ગ્રંથનું પ્રયોજન છે. એટલે અહીંયા આપણે જે સ્થૂળ દ્રષ્ટાંત જોયું, થોડું સૂક્ષ્મ દ્રષ્ટાંત જોયું, વિશેષ વિચારણા આગળ કરવામાં આવશે. અને હવે જે બીજું ગદ્ય છે જેનું આપણે અધ્યયન કરવાનું છે એ છે જે અધિકારીનું વર્ણન કરવામાં આવ્યું કે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણા, જે સાધન ચતુષ્ટય સંપન્ન છે એવા અધિકારી માટે આ ગ્રંથમાં તત્વનો વિવેક કરવામાં આવશે. તો સાધન, પહેલો જ પ્રશ્ન થાય કે સાધન ચતુષ્ટય એટલે શું? અને આ ગ્રંથ છે ને, આ પ્રશ્ન અને ઉત્તર એ રીતે આગળ વધે છે. આપણા મનમાં પ્રશ્ન થાય, શિષ્યના મનમાં પ્રશ્ન થયો અને આચાર્ય એનો ઉત્તર આપે છે. એટલે પ્રશ્ન ઉત્તર રૂપે આ ગ્રંથ આગળ વધે છે. અને આમ કહીએ ને કે આજકાલ FAQ આવે છે, ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ. કોઈ પણ નવી વસ્તુ લાવીએ જો આપણે એને ગૂગલ પર શોધીએ એના વિશે બધું, તેમાં FAQ આવી જાય કે એને લગતા જેટલા પણ પ્રશ્નો હોય ને એ બધાનો એમાં જવાબ આપી દીધો હોય. એટલે જો એ મૂકી દેવામાં આવે ને, એટલે એ વસ્તુ વાપરનારના મનમાં જે કંઈ શંકા થવાની સંભાવના હોય, કંઈ ના સમજાય એવું હોય, એ બધાના જવાબ એમાં આપી જ દેવામાં આવે. એટલે સામાન્ય પ્રશ્નો માટે કોઈ પૂછવા ના જાય. જે કસ્ટમર કેરમાં બેઠો હોય એ સામાન્ય પ્રશ્ન માટે પૂછવા ના જાય, જે સામાન્ય રીતે થતા પ્રશ્નો બધા એમાં આપી દેવામાં આવે. એવી રીતે આ તત્વબોધમાં પણ એક મુમુક્ષુના મનમાં જે કંઈ શંકા ઉદ્ભવવાની શક્યતા છે ને એ બધા અહીંયા આપી દેવામાં આવે છે. એ સિવાયનો કોઈ પ્રશ્ન હોય તો જ આચાર્યને પૂછવાની જરૂર પડે. અહીંયા એ બધા પ્રશ્નોના જવાબ આપી જ દીધા છે. એટલે અહીંયા જે FAQ કહે ને, વેદાંતનો FAQ શું, વેદાંતમાં કેવા કેવા પ્રશ્નો થઈ શકે અને એના ઉત્તર શું હોઈ શકે, તો કે એકવાર તત્વબોધ ભણી લો એટલે તમારે આમ કહે ને કે 90% પ્રશ્નોનું સમાધાન તો થઈ જ જશે. પછી 10% રહે, કોઈક એવા પ્રશ્ન હોય, પર્સનલ પ્રશ્ન હોય કે કંઈક ના સમજાયું હોય તો જ પૂછવાનું રહે. 90% પ્રશ્નોનું સમાધાન આમાં થઈ જશે. હવે જે પ્રથમ ગદ્યમાં કહેવામાં આવ્યું કે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી હોય એને મોક્ષ પ્રાપ્ત થાય, એના સાધનરૂપ તત્વનો વિવેક કેવી રીતે થઈ શકે એનું નિરૂપણ કરવામાં આવશે. એવું કહ્યું એટલે પહેલો જ પ્રશ્ન ઊભો થાય છે કે સાધન ચતુષ્ટય સંપત્તિ એટલે શું? સાધન ચતુષ્ટયથી સંપન્ન થવાનું, એનાથી યુક્ત થવાનું, તો એ 4 સાધન કયા કયા છે? એટલે અહીંયા પ્રશ્ન છે સાધન ચતુષ્ટયમ કિમ. આપણે એનો પાઠ કરી લઈએ. સાધન ચતુષ્ટયમ કિમ. તો 4 સાધન કયા કયા છે? સાધન ચતુષ્ટય, ચતુષ્ટય કહ્યું એટલે 4. પછી એમાં પહેલો જવાબ આપે છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક. ઇહા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગ.
શ્રમાદિ ષટક સંપત્તિ મુમુક્ષુત્વમ ચ ઇતિ. 4 વસ્તુ છે. સાધન ચતુષ્ટય કહ્યું એટલે 4 વસ્તુ. એવું નહીં પૂછવાનું કે સાધન ચતુષ્ટયમાં કેટલી વસ્તુ આવે. ષટક કયું હોય તો કેટલા આવે? 6 આવે. કૌપિન પંચક સ્તોત્ર છે તો એમાં કેટલા શ્લોક હોય? 5. એ તો સાધન ચતુષ્ટયમાં કેટલી વસ્તુ છે? 4. કઈ કઈ વસ્તુ છે તો એને અહીંયા જણાવવામાં આવે છે. નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક. ઇહ એટલે આ લોક, અત્યારે જે ઉપલબ્ધ છે, વર્તમાનમાં જે પ્રાપ્ત છે તે. અમૂર્ત એટલે ભવિષ્યમાં મળનારા છે તે, અથવા પરલોકના આ જન્મમાં પછીથી મળનારા છે એને પણ કહી શકાય, અથવા આ શરીર સમાપ્ત થયા બાદ પરલોકમાં જે મળવાના છે તે. અર્થ, ફલ, ભોગ. અર્થ એટલે પદાર્થ કે વિષયો, વિષયોના ભોગ, વિષયોનું એટલે કર્મોના ફળ રૂપે જે ભોગ પ્રાપ્ત થાય છે. અર્થ, ફલ, ભોગ. કર્મોના ફળ રૂપે જે ભોગ આપણે કરીએ છીએ કે જે ભોગ પ્રાપ્ત થાય છે તેમાંથી વૈરાગ્ય, વિરાગ, અર્થાત કે એની આસક્તિથી મુક્ત થવું એને વિરાગ કે વૈરાગ્ય કહેવામાં આવે છે. શ્રમ આદિ ષટક સંપત્તિ, શ્રમ વગેરે 6 સંપત્તિ અને મુમુક્ષુત્વ. આ 4 વસ્તુ અહીંયા જણાવવામાં આવે છે. જો ટૂંકમાં કહીએ ને તો છેલ્લો શબ્દ લઈ લઈએ તો નિત્યાનિત્ય વસ્તુ વિવેકમાં વિવેક, પછી ઇહામુત્તાર્થ ફલભોગ વિરાગ એટલે વિરાગ એટલે વૈરાગ્ય. શ્રમ આદિ ષટ સંપત્તિ એટલે ખાલી એને ષટ સંપત્તિ કહીએ, કઈ છે એ આગળ વિચારણા કરવાની છે. અને મુમુક્ષુત્વ. ઇંગ્લિશમાં આના માટે સરસ શબ્દો વપરાયેલા છે. બધા શબ્દો ડીથી શરૂ થાય છે. વિવેક એટલે શું તો કે ડિસ્ક્રિમિનેશન, ડિસ્ક્રિમિનેશનનો ડી. પછી વિરાગ એટલે વૈરાગ્ય, તો ડિસ્પેશન, ડિસ્પેશનમાં ડી. ષટ સંપત્તિ આંતરિક સંપત્તિ છે, એ પોતે જ કેળવવાની છે, એને સેલ્ફ ડિસિપ્લિન કહેવામાં આવે છે, એટલે એ પણ ડિસિપ્લિનનો ડી. અને મુમુક્ષુત્વમ એટલે ડિઝાયર ફોર લિબરેશન. મુમુક્ષુત્વમની વ્યાખ્યા જેવી રીતે કરવામાં આવે છે, મુક્તુમ ઈચ્છા મુમુક્ષા, મુક્ત થવાની ઈચ્છાને મુમુક્ષા, પણ એક પ્રકારની ઈચ્છા જ છે, એટલે એને ડિઝાયર કહેવામાં આવે છે. અને દરેક જુદી જુદી ઈચ્છા હોય. મુમૂર્ષા મરવાની ઈચ્છાને મુમૂર્ષા, પીપાસા પીવાની ઈચ્છાને પીપાસા, એવી રીતે મુક્ત થવાની ઈચ્છાને મુમુક્ષા કહેવામાં આવે છે. એટલે અહીંયા આ 4 વસ્તુ વિવેક, વૈરાગ્ય, ષટસંપત્તિ અને મુમુક્ષુત્વમ, એ 4ની અહીંયા ટૂંકમાં વ્યાખ્યા કરવામાં આવેલી છે. તો વિવેક જોઈએ. વિવેક એટલે શું તો કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક. નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. જો સંધિ છૂટી પાડે તો એવું કહી શકાય. એટલે આમાં સમજવાના શબ્દો કેટલા છે તો કે નિત્યમ વસ્તુ કહ, નિત્ય વસ્તુ શું? નિત્યાનિત્ય વસ્તુ વિવેક. તો એ નિત્યમ વસ્તુ કહ, અનિત્યમ વસ્તુ કહ અને તયોહો વિવેક કહ. નિત્ય વસ્તુ શું, અનિત્ય શું, બેઉને જુદા જાણવાના, તેનો વિવેક કહેવાય. પહેલાં નિત્યને જાણી લેવાનું, અનિત્યને જાણી લેવાનું, બેઉને જુદા કરવાના. ખૂબ સરળ શબ્દોમાં અહીં બધા પ્રશ્નોના ઉત્તર આપવામાં આવેલા છે. મૂળભૂત બેઝિક ડેફિનેશન્સ કહીએ ને, મૂળભૂત વ્યાખ્યા બધી અહીંયા જણાવવામાં આવી છે, અને એ પણ ખૂબ સરળ શબ્દોમાં. એટલે મેં બહુ પહેલાં જ કહ્યું હતું કે આ ગ્રંથનું અધ્યયન કરીએ ને, સાથે સાથે જેટલું આવતું જાય ને એ તમે સહેલાઈથી મોઢે કરી શકો એમ છો. અને આ ગ્રંથ પૂરો થશે ને ત્યારે આખું તત્વબોધ મોઢે થઈ ગયું હશે, આખો ગ્રંથ મોઢે થઈ ગયો હશે. અને મોઢે કરવાનું બીજું કોઈ આપણે કોઈને પ્રદર્શન કરવા માટે નથી કે મને તત્વબોધ આખો ગ્રંથ મોઢે છે. પણ ક્યારેય એકલા બેઠા હોઈએ, ધારો કે નદી કિનારે બેઠા હોઈએ, મંદિરમાં જઈને બેઠા હોઈએ, ક્યાંય કશું જ આપણી પાસે ના હોય ને એકલા આંખો બંધ કરીને બેઠા હોઈએ અને વિચાર કરવો હોય તો શું વિચાર કરવાનો? કંઈક તો ભાતું જોઈએ ને. ત્યારે ખબર પડે કે સાધન ચતુષ્ટય કેમ, તો ખબર હોય કે નિત્યાનિત્ય વસ્તુનો, તો નિત્ય વસ્તુ શું કહેવાય, અનિત્ય શું કહેવાય. તમને સિક્વન્સમાં યાદ હોય ને તો સારી રીતે વિચારણા કરી શકાય.
એટલા માટે અહીંયા આપણે એ જોઈ રહ્યા છીએ. આમાં નિત્યાનિત્ય વસ્તુ વિવેક, તો કે વિવેક કહ, તો અહીંયા વાત જાણે નિત્ય વસ્તુ કહ, અનિત્ય વસ્તુ કહ, અનિત્ય વસ્તુ નહીં જાણો, નિત્ય નહીં જાણો, અને એ બંનેને જુદા પાડવાનો પ્રકાર પણ જાણો. એટલે પૂર્વે કે તત્વ વિવેક પ્રકારમ, તત્વનો વિવેક જણાવશો એવું નહીં, તત્વનો વિવેક કેવા પ્રકારે, કેવી પ્રક્રિયાથી કરી શકાય ને એ જણાવવાનું છે. તત્વનો વિવેક તો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ જણાવેલો જ છે, આ અનિત્ય છે ને આ નિત્ય છે, ખબર છે, પણ એને આપણે કેવી રીતે કરી શકીએ એ વિચાર પ્રક્રિયા બધી અહીંયા જણાવવામાં આવવાની છે. એટલે પ્રથમ ગદ્યમાં જ કહ્યું તત્વ વિવેક પ્રકારમ, ન તો તત્વ વિવેકમ વક્ષ્યામઃ કહ્યું હોત, પણ પ્રકાર શબ્દ શા માટે વાપર્યો છે અહીંયા? આચાર્ય એક પણ શબ્દ જરૂર વગરનો નથી વાપરતા. તત્વનો વિવેક કેવી રીતે કરી શકાય ને એની પણ વિચારણા જણાવવાના છે. એટલે અહીંયા નિત્ય વસ્તુ કહ, અનિત્ય વસ્તુ કહ અને તયો વિવેક કહ, એને વિવેક કેવી રીતે કરવાનો, એને આપણે જુદા જુદા કેવી રીતે જાણી શકીએ એ વિચારણા અહીંયા કરવાની છે. એટલે અહીંયા એકા વિવેક એની વિચારણા જોઈ, થોડીક વિચારણા કરીએ પછી વિવેકની આગળ વિસ્તારપૂર્વક આપણે વિચારણા કરવાની જ છે. ખાલી જો કહીએ તો એવું કહેવાય કે નિત્ય વસ્તુ છે શું એ જાણી લઈએ, અનિત્ય વસ્તુ જાણી લઈએ, એ જાણવાથી ફાયદો શું? શેના માટે જાણવાનું? તો કે નિત્યમાં નિત્ય સુખની અપેક્ષા રાખીએ ને તો યોગ્ય છે. આમાં થાય છે શું? આપણી અપેક્ષા ખોટી જગ્યાએ છે. નિત્ય વસ્તુ જેવી છે એવી છે, અનિત્ય જેવી છે એવી છે. આપણે બેઉને જુદા નથી જાણતા ને એટલે પ્રોબ્લેમ ક્યાં થાય છે? તો કે આપણે જોઈએ છે નિત્ય સુખ, અને નિત્ય સુખની અપેક્ષા ક્યાં રાખીએ છીએ? તો કે અનિત્ય વસ્તુમાં. કારણ કે આપણને નિત્ય અને અનિત્યનો વિવેક નથી, બેઉને જુદા જાણતા નથી. જે નિત્ય નથી ત્યાં નિત્યની અપેક્ષા રાખીએ છીએ અને એ જ આપણા દુઃખનું કારણ છે. એટલે અહીંયા જે કહેવાય નિત્યમાં નિત્ય સુખની અપેક્ષા રાખીએ તો યોગ્ય છે, અને એવી જ રીતે જે અનિત્ય વસ્તુ છે એમાં અનિત્ય સુખની અપેક્ષા રાખો તો યોગ્ય છે, એની ના નથી. ખબર છે કે આ વસ્તુમાં અનિત્ય જ સુખ મળવા, થોડોક સમય સુખ મળશે ને જતું રહેશે. એ જ્યારે જાય ને ત્યારે આપણું મન તૈયાર હોય કે હા ભાઈ ખબર જ હતી કે જવાનું છે, પણ એને નિત્યમાંની એમાં નિત્ય સુખની જો અપેક્ષા રાખી હશે તો દુઃખનું કારણ બનશે. એટલે નિત્યમાં નિત્ય સુખની અપેક્ષા યોગ્ય છે, અનિત્યમાં અનિત્ય સુખની ભલે કંઈ નહીં થોડો સમય મળશે ને પણ પહેલેથી ખબર હોય તો દુઃખનું કારણ નથી બનતું. પણ જ્યારે અનિત્યમાં નિત્ય સુખની અપેક્ષા રાખવામાં આવે ત્યારે એ દુઃખી કરનારું થાય છે. એટલે આ વિવેક કહ એ આપણે જોયું, નિત્યને જાણવાનું, અનિત્યને જાણવાનું, અને બંનેને જુદા પણ જાણવાના. બંને એકબીજાથી જુદા છે. ક્યાં કઈ વસ્તુ શોધવાની એ ખબર હોવી જોઈએ. એ ખબર ના હોય તો મુશ્કેલી થઈ શકે છે. એટલે અહીંયા જે આપણે બીજું છે વિરાગ કહો. વિરાગ એટલે શું? તો કે ઇહ અમૂર્ત અર્થ ફલ ભોગ વિરાગ. આ પણ ખૂબ સરસ વિચારણા છે. આ લોકના અથવા વર્તમાનમાં ઉપલબ્ધ છે તે અમૂર્ત એટલે ભવિષ્યમાં પ્રાપ્ત થનારા, એમાં આ વર્તમાન પછી જે ભવિષ્યમાં આ જન્મમાં પ્રાપ્ત થનારા હોય તે, અથવા જે શાસ્ત્રની પરિભાષામાં કહીએ તો પરલોકના, આ મનુષ્ય જન્મ સમાપ્ત થાય અને બીજે જ્યાં જઈએ ત્યાં પ્રાપ્ત થનારા. ઇહ અમૂર્ત ફલ ભોગ વિરાગ. અર્થ ફલ ભોગ વિરાગ. અર્થ એટલે પદાર્થો કહીએ તો પણ ચાલે, અથવા કર્મોના ફળ રૂપે જે પ્રાપ્ત થાય છે તે ભોગ કહીએ, અર્થાત વિષય ભોગ. અહીંયા હોય તો વિષય ભોગ, પરલોકમાં કહીએ તો ત્યાંના જે ભોગ પ્રાપ્ત થાય એ ભોગમાં વિરાગ, એ ભોગમાં વૈરાગ્ય. તો વૈરાગ્ય એટલે શું? કે એની એ મેળવવાના જ નહીં કે ભોગવવાના જ નહીં એવો અર્થ નથી. એમાં આસક્તિનો ત્યાગ, એને વિરાગ કહેવામાં આવે છે. એની પણ અહીંયા ગ્રંથમાં જ આગળ વિચારણા કરવામાં આવશે ત્યારે એને પણ જોઈશું કે એમાં આસક્તિનો ત્યાગ, એના પર ડિપેન્ડન્સી ન હોવી જોઈએ, એની ગુલામીથી મુક્ત હોવું, એની પરતંત્રતાથી મુક્ત હોવું. બાકી જે કંઈ વિષય ભોગ ઉપલબ્ધ છે, પ્રારબ્ધગત જે ઉપલબ્ધ છે એને છોડી શકાય એમ જ નથી, પણ એની આસક્તિથી મુક્ત રહી શકાય એમ છે. એટલે એ
વિરાગઃ કહ તો કે ઇહ અમૂર્ત અર્થ ફલ ભોગ વિરાગ. પછી આવ્યું હતું શ્રમાદિ ષટક સંપત્તિ. શ્રમ વગેરે 6 સંપત્તિ. 6 સંપત્તિમાં કેટલી છે? 6. શ્રમ, દમ, ઉપલમ, તિતિક્ષા, શ્રદ્ધા ચ સમાધાનમ. આ 6 સંપત્તિ છે. એની વિસ્તારપૂર્વક વિચારણા કરીશું. શ્રમ એટલે શું, દમ એટલે શું, ઉપલમ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. આ પણ ખૂબ અગત્યની સંપત્તિ છે. આપણે મોટે ભાગે જગતના વ્યવહારમાં ઉપયોગી થાય એવી બાહ્ય સંપત્તિની જ વિચારણા કરતા હોઈએ છીએ. અહીંયા આ ગ્રંથ આંતરિક સંપત્તિની વાત કરે છે. એને આધ્યાત્મિક સંપત્તિ પણ કહેવાય, સેલ્ફ ડિસિપ્લિન પણ કહેવાય, આ મનના સદ્ગુણો પણ કહેવાય. અને આ જેટલા પ્રમાણમાં પ્રાપ્ત હશે ને એટલી આપણી અધ્યાત્મ યાત્રા સરળતાથી આગળ વધી શકશે. હવે શ્રમ, દમ, ઉપરમ, તિતિક્ષા આ બધું જે છે એની વિસ્તારપૂર્વક વ્યાખ્યા અત્યારે તો ખાલી આચાર્ય એનો નામોલ્લેખ જ કરે છે. નામ પણ એક ખાલી શ્રમાદિ ષટક સંપત્તિ 6 સંપત્તિ છે એ હોવી જોઈએ. આ ત્રીજું સાધન. અને ચોથું છે મુમુક્ષુત્વમ, મુક્ત થવાની ઈચ્છા. તો આ મુક્ત થવાની જે ઈચ્છા છે, મુક્તુમ ઈચ્છા મુમુક્ષા. શેનાથી મુક્ત થવું છે? તો કે બંધનથી મુક્ત થવું છે. કયું બંધન છે? તો શાસ્ત્રમાં જણાવવામાં આવેલું છે અહંકારાદિ દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતા. અહંકારથી લઈ અને દેહ પર્યંત જે અજ્ઞાનથી કલ્પિત બંધન છે, અર્થાત કે એ હું છું, દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર પર્યંત એ હું છું એવું માની અને એના બંધનમાં બંધાયેલા છીએ. અને એના બંધનમાં બંધાયેલા છે અર્થાત કે એના દુઃખોથી દુઃખી થઈ રહેલા છીએ. આપણે પૂર્વે વિચારણામાં જોઈ ગયા કે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહંકાર પર્યંત દુઃખી થવાના સ્વભાવવાળા છે. અને જે દુઃખી થવાના સ્વભાવવાળા છે એ હું છું એવું માનીએ તો એના દુઃખો આપણા થઈ જાય છે અને એ જ આપણા માટે બંધનનું કારણ બને છે. એટલે એને હું માનવાથી જે અજ્ઞાન કલ્પિત બંધન છે, સાચું બંધન નથી, આપણે એને હું માની લીધા એટલે બંધન પ્રતીત થઈ રહ્યું છે. અને અજ્ઞાનને લીધે માની લીધેલા બંધનથી મુક્ત થવાની ઈચ્છા, બીજા કોઈ બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છાની વાત નથી. કોઈ જેલમાં પુરાયા હોય કોઈ કારણસર અને એમાંથી મુક્ત થવાની ઈચ્છાને મુમુક્ષા નથી કહી. અજ્ઞાન કલ્પિત બંધનથી મુક્ત થવાની ઈચ્છા. અને એમાં એક બીજી વસ્તુ એ પણ સમજવાની, આ બધાને દુઃખથી તો મુક્ત થવું જ છે. કોને નથી થવું? આ વેદાંત નથી સાંભળતા એને દુઃખથી તો છૂટવું જ છે. પણ અહીંયા મુમુક્ષુત્વમ કોને કહેવાય? સાચો મુમુક્ષુ કોને કહેવાય? તો કે દુઃખમાંથી છૂટવાની ઈચ્છા તો ખરી, પણ જ્યારે એવું કહેવામાં આવે કે અજ્ઞાન કલ્પિતાન બંધાન મુક્તુમ ઈચ્છા મુમુક્ષા, તો અજ્ઞાનથી કલ્પિત હોય એ બંધનથી મુક્ત થવું હોય તો શું પ્રાપ્ત કરવું પડે? જ્ઞાન. જો દોરડાથી બંધાયેલ હોય તો કેવી રીતે મુક્ત થઈ શકાય? દોરડું છોડીને મુક્ત થઈ શકાય. પણ અજ્ઞાનથી બંધાયેલા છે તો જ્ઞાનથી મુક્ત થવાની ઈચ્છા. જ્ઞાન પ્રાપ્ત કરી અને દુઃખથી છૂટવું છે, જ્ઞાન પ્રાપ્ત કરી અને મુક્ત થવું છે, એવો જેનો સ્પષ્ટ નિશ્ચય છે, એવી જેને ઈચ્છા છે, ધેટ ડિઝાયર ફોર લિબરેશન, એવી જે મુક્ત થવાની ઈચ્છા છે એને મુમુક્ષુત્વમ કહેવામાં આવે છે. અને પછી શું હતું? મુમુક્ષુત્વમ ચ ઇતિ ચેતી. એ કયું પાંચમું છે? ના, ચ ઇતિ. સંસ્કૃત બરાબર ખબર ના હોય એટલે એવું થાય. જે પેલું કહીએ ને જરા વાંચતા હોઈએ ત્યારે 4 સાધન કરતો કે વિવેક, વૈરાગ્ય, ષટસંપત્તિ, મુમુક્ષુત્વમ અને ચેતી છે ને, ગદ્યમાં લખેલું છે. એટલે ચેતી શું પાંચમું છે? ના, ચ ઇતિ. એટલે કેવું હોય તેવું કહી શકાય કે વિવેક, વિરાગ, ષટસંપત્તિ ચ, જે ગુજરાતીમાં કહીએ ને તો એવું વિવેક, વૈરાગ્ય, ષટસંપત્તિ અને મુમુક્ષુત્વ. એ ચ મુમુક્ષુત્વમની આગળ આવી જાય. સંસ્કૃતમાં આ રીતે લખાય છે, ચ ઇતિ. અને મુમુક્ષુત્વમ આ પ્રમાણે, ઇતિ એટલે આ પ્રમાણે,
આ પ્રમાણે 4 સાધનો છે. 4 સાધનોની અહીંયા વિચારણા જણાવી. ઘણીવાર એવું થાય સંસ્કૃતના આ બધું ચેતી એટલે શું, એનું જો તમે ડિક્શનરીમાં શોધવા જાઓ તો કોઈ અર્થ મળે નહીં. એકવાર એવું થયું, એક ભાઈ દવા લેવા ગયા, ગામડેથી શહેરમાં દવા લેવા ગયા. ડૉક્ટરને મળ્યા, ડૉક્ટરે દવા લખી આપી. દવાનું કાગળ લઈને કે અહીંયા લેવું, અહીંયા પૈસા પણ એટલા હતા નહીં, એટલે કે એના કરતાં ગામમાં જઈ અને ગામમાં જે મેડિકલ સ્ટોર છે ત્યાંથી દવા લઈ લઈશ. એટલે ત્યાંથી ગામમાં આવી ગયા અને ગામમાં 4-5 દુકાનો હતી મેડિકલ સ્ટોરની. ત્યાં દવાની દુકાને ગયા અને દવાની દુકાને ગયા ને તો એ દવાની દુકાનવાળાએ કહ્યું 5 દવા લખી હતી, તો કે ઉપરની 4 છે, 5મી દવા નથી. પછી બીજી દુકાને ગયા તો ત્યાં પણ એવું કીધું કે 4 દવા છે, 5મી દવા નથી. બધી દુકાને ફરી આવ્યા પણ ક્યાંય 5મી દવા મળે જ નહીં. એને પછી એમ થયું એના કરતાં શહેરમાં ગયો ત્યાંથી લઈ આવ્યો હોત તો સારું હતું. પછી એને યાદ આવ્યું ગામના છેવાડે એક બહુ જૂની દુકાન છે અને એ મોટી ઉંમરના કાકા છે, તો કે એ બહુ જૂના છે ને એમને ખબર હશે, લાવ એમને પૂછવા જાઉં. પછી ત્યાં એમની દુકાને ગયા. પેલા ભાઈ પણ જોયું, બહુ ધ્યાનથી જોયું. આમ તો કહેવું ના જોઈએ પણ ડૉક્ટર સાહેબના અક્ષર અમુક વાર તો એવા હોય ને એ કમ્પાઉન્ડર જ ઉકેલી શકે અને એ પણ અમુક કમ્પાઉન્ડર જ. એટલે એમણે બહુ ધ્યાનથી જોઈને કીધું કે આખા ગામમાં ક્યાંય નથી, આ કઈ દવા છે? પેલા ભાઈએ બહુ ધ્યાનથી વાંચીને જોયું ને પછી કહે કે આ દવા તો તમારા ઘરમાં જ છે. તો કે મારા ઘરમાં જ છે? તો કે કઈ દવા છે? તો કે ટેક રેસ્ટ એવું લખેલું છે. શું આરામ કરો ઘરે. એવી રીતે એ દવા બજારમાં ક્યાંય મળે નહીં. એવી રીતે જો સંસ્કૃત ડિક્શનરીમાં ચેતી શોધવા જશો ને તો એ કોઈ 5મું સાધન મળશે નહીં. એટલે અહીંયા 4 સાધન: વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ. એમાં વિવેકની થોડીક જે વિચારણા આપણે જોઈ હતી, નિત્ય વસ્તુ કહ, અનિત્ય વસ્તુ કહ અને તયોહો વિવેક કહ. અને પછી ત્રીજી જે વિચારણા કરવા, આના પછીનું જે ગદ્ય છે એની વિચારણામાં આગળ વધવાનું છે, એ આપણે પછી જોઈએ. તો આ વિવેકની જે વાત કે નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક, એની થોડીક પ્રાથમિક વિચારણા આપણે જોઈ લે કે નિત્ય એટલે શું, અનિત્ય એટલે શું. અને ગ્રંથ આગળ વ્યાખ્યા કરશે ત્યારે વિસ્તારપૂર્વક જોઈશું. ખાલી અત્યારે નિત્ય અને અનિત્ય એટલે શું એટલું સમજવાનો પ્રયત્ન કરી લઈએ. તો કે નિત્ય એટલે શું, કોને નિત્ય કહેવાય? સરળ ભાષામાં કહેવું હોય તો કાયમ રહેવાવાળું. બરાબર, સરળ ભાષા એ જ છે. સંસ્કૃતમાં કહે તો ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત, જે સત કહીએ છીએ એ જ અહીંયા નિત્ય છે, કાયમ રહેવાવાળું. અને અનિત્ય કોને કહેવાય? કાયમ રહેવાવાળું નથી. કાયમ નથી રહેવાવાળું એટલે કેટલું રહેશે? મે બી એક ક્ષણ માત્ર પણ હોય, અમુક કલાકો માટે રહેવાવાળું હોય, અમુક દિવસો, અમુક વર્ષો, અમુક યુગો સુધી રહેવાવાળું હોય ને, પણ પછી પણ જો એનો નાશ થવાનો હોય તો એને શું કહેવાશે? અનિત્ય. કાયમ નથી રહેતું. એટલે કાયમની વ્યાખ્યા એવી છે કે જે નિત્ય રહેવાવાળું હોય. નિત્યની વ્યાખ્યા છે કાયમ રહેવાવાળું, અને અનિત્ય એટલે કાયમ રહેવાવાળું નથી. ક્યારેક તો એનો નાશ થઈ જાય. જો ક્યારેય નાશ થવાનો હોય ને તો એને અનિત્ય કહેવામાં આવે છે. અને અહીંયા જે કહ્યું કે નિત્ય અનિત્ય વસ્તુ વિવેક, એ બંનેને જુદા જાણવાનું સામર્થ્ય. જુદા જાણવા એટલે આ વસ્તુ નિત્ય છે અને આ વસ્તુ અનિત્ય છે. હવે થોડોક વિચાર કરીએ કે આમાં અનિત્ય વસ્તુ કઈ કઈ છે. નિત્ય વસ્તુ કોઈ જણાતી જ નથી. જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં બધું અનિત્ય જ જણાય છે. અને આપણે જોઈએ છે શું? નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા છે. એકદમ શરૂઆતમાં આપણે એક શ્લોક જોયો હતો, સુખમ મે સર્વદા ભૂયાત, હંમેશા મને સુખ મળે, એટલે નિત્ય સુખ જોઈએ છે. દુઃખમ મા ભૂત કદાચન, ક્યારેય મને દુઃખ ન થાય, એટલે દુઃખ રહિત નિત્ય સુખની અપેક્ષા છે. અને આપણે જ્યાં પ્રયત્ન કરી રહ્યા છીએ બધી વસ્તુનો જો હવે વિચાર કરીએ તો કેવી જણાય છે? અનિત્ય જણાય છે. શરીરથી લઈ અને પૃથ્વી પર્યંત, બ્રહ્માંડ પર્યંત સમગ્ર જગત ક્યારેક તો એની ઉત્પત્તિ થઈ છે અને એનો પ્રલય થશે.
તો એ બધું અનિત્ય છે અને આપણે નિત્ય સુખ જોઈએ છે. એ નિત્ય સુખ અહીંયા પ્રાપ્ત થઈ શકે તેમ નથી. આવો નિશ્ચય કરવો ને એ વિવેક છે. નિત્ય શું છે એને જાણવાનું છે, અનિત્ય શું છે એને જાણવાનું છે, અને બંનેને જુદા જુદા જાણવાનો લાભ શું? બહુ મોટો લાભ છે. આ વિવેક કરવાથી ફાયદો શું? આત્મજ્ઞાન થઈ જશે ને નિષ્ઠા પ્રાપ્ત થશે ત્યારે તો મોક્ષની પ્રાપ્તિ થઈ જ જશે. પણ આ વિવેક પ્રાપ્ત થશે એનાથી શું થશે? તો કે જે અનિત્ય પદાર્થો છે એ અનિત્ય પદાર્થોમાં નિત્ય સુખની અપેક્ષા છૂટી જશે. એટલું તો સમજાઈ જશે ને કે આ અનિત્ય છે, તો કમસે કમ ત્યાં નિત્ય સુખની અપેક્ષા તો રાખીશું નહીં. એટલે બુદ્ધિશાળી માણસ પણ કોને કહેવાય? કે જ્યાં જે વસ્તુ હોય ને ત્યાં એની અપેક્ષાથી પ્રયત્ન કરે અને મેળવી લે. ધારો કે રસોડામાં રસોઈ બનાવવી હોય અને મીઠું ક્યાં છે એ ખબર હોય અને મીઠું પ્રાપ્ત કરી અને કંઈક જો ફરસાણ બનાવવું હોય તો એમાં ઉપયોગ કરી લે. પણ મીઠાઈ બનાવવી હોય, ગળપણ જોઈતી હોય અને દળેલું મીઠું લઈ અને બનાવે તો, લાપસી બનાવવી હોય, બુરું ખાંડ જોઈતી હોય અને બે બરણી હોય, એકમાં દળેલું મીઠું હોય ને એકમાં દળેલી ખાંડ હોય. હવે જેમાં મીઠું છે એમાં ગળપણની અપેક્ષાથી જો રસોઈ બનાવવામાં આવે તો શું એ મીઠાઈ બને ખરી? ક્યારેય ના બને. કેમ? જ્યાં જે વસ્તુ છે જ નહીં ત્યાં એની અપેક્ષા રાખી અને પ્રયત્ન કરે તો એ પ્રાપ્ત થાય નહીં. જે મીઠું છે એ ખારું છે, ખારાશ છે, એમાં ગળપણ છે જ નહીં અને એમાં ગળપણની અપેક્ષાથી એનો ઉપયોગ કરીને જો કોઈ મીઠાઈ બનાવવાનો પ્રયત્ન કરે તો એ મીઠાઈ બની શકે નહીં. એટલે બુદ્ધિશાળી માણસ કોને કહેવાય? જ્યાં જે વસ્તુ હોય ત્યાં જ એની અપેક્ષાથી પ્રયત્ન કરી અને એને મેળવવાનો પ્રયત્ન કરે. અને મૂર્ખ માણસ કોને કહેવાય? જ્યાં જે વસ્તુ નથી ત્યાં એને મેળવવાની અપેક્ષા રાખે. હવે આપણે વિચાર કરી લેવાનો કે આપણે જે સુખ જોઈએ છે એના માટે ક્યાં પ્રયત્ન કરીએ છીએ. જો યોગ્ય જગ્યાએ પ્રયત્ન કરતા હોઈએ તો ચોક્કસ મળશે, પણ જ્યાં જે વસ્તુ હશે જ નહીં ત્યાં પ્રયત્ન કરવામાં આવશે તો એ આપણને પ્રાપ્ત થઈ શકે તેમ નથી. એટલે અનિત્ય વસ્તુને જાણવાની શેના માટે? ખબર હોય જોઈએ કે આમાં મીઠું છે ને આમાં ખાંડ છે. બંનેને જાણવાની આવશ્યકતા છે. બંનેને જાણતા હોઈશું તો ફરસાણ બનાવવું હશે તો મીઠાનો ઉપયોગ કરવાનો અને કોઈક મીઠાઈ બનાવવી હશે તો ખાંડનો ઉપયોગ કરવાનો. આટલી આપણને ખબર પડી જશે તો એ આપણી અપેક્ષા મુજબ આપણને ફળ મળશે. અને મીઠું લેશું તો ખારાશ મળશે એટલે આપણને ખબર છે. એટલે અનિત્ય વસ્તુમાંથી અનિત્ય સુખ મળશે એ આપણને ખબર છે. અને જતું રહેશે ત્યારે દુઃખ પણ નહીં થાય. એટલે અપેક્ષા રાખવી કે આ સુખ જતું ના રહે અને જવાના સ્વભાવવાળું છે તો એ દુઃખ જન્માવીને જ જાય છે. એટલે અનિત્ય અને નિત્ય બંનેને જાણવાના જુદા. શા માટે? તો કે જે અનિત્ય છે ને એમાં નિત્યની સુખની અપેક્ષા આપણે છોડી શકીએ. અનિત્યમાં અનિત્ય વસ્તુ મળશે, ચોક્કસ મળે, એનો કોઈ જ વાંધો નથી. અનિત્ય સુખ જ્યારે જોઈતું હોય, જ્યારે ભલે આપણને ખબર છે કે ભોજન દ્વારા જે સુખ મળશે એ અનિત્ય જ છે. કંઈકમાં ખાવાની ઈચ્છા થઈ ખાઈએ તો એ સુખ કેટલો સમય ટકશે, પણ એટલો સમય જે સુખ લેવું છે તો એનો વાંધો નથી. એમાંથી નિત્ય સુખની અપેક્ષા છોડી દેવાની. એટલે બંનેને જુદા જુદા જાણવાના. શેના માટે? તો ક્યાં કઈ વસ્તુની અપેક્ષા રાખવાની ને એ આપણને ખબર પડી જાય. અનિત્ય સુખ આપણે મેળવતા જ હોઈએ છીએ, થોડો થોડો સમય સુખ મળે તો એમાં કંઈ વાંધો નથી. તકલીફ ક્યાં થાય છે કે એને નિત્ય માની લેવામાં આવે છે. અને નિત્ય માનીને જ્યારે આપણે પ્રયત્ન કરીએ ત્યારે એ આપણા માટે દુઃખનું કારણ બને છે. અને આ બધા આપણા જીવનમાં અનુભવનારા અથવા સામાન્ય માણસ પોતાના જીવન દરમિયાન જે કંઈ દુઃખો અનુભવે છે ને એ જો જોઈએ ને તો મોટા ભાગના દુઃખો ખોટી જગ્યાએ ખોટી વસ્તુની અપેક્ષાથી થનારા હોય છે. ખોટી જગ્યાએ ખોટી અપેક્ષા રાખીએ એમાં જ દુઃખ જન્મે છે. જો યોગ્ય અપેક્ષા રાખે બસ આનાથી આટલું જ મળે એમ છે તો દુઃખ નહીં થાય. દુઃખી થવાનું કારણ એ છે ખોટી જગ્યાએ ખોટી અપેક્ષા રાખી છે. બાકી દુનિયા દુઃખી કરે ને એવા ચાન્સીસ બહુ ઓછા છે. આપણી અપેક્ષા જ આપણને દુઃખી કરે છે અને ખોટી જગ્યાએ ખોટી અપેક્ષા રાખી તો એમાં દુઃખી થઈએ. એમાં વાંક કોનો? આપણી સમજનો જ વાંક છે. મીઠામાં ગળપણની અપેક્ષા રાખીએ તો વાંક કોનો? હા, એ તમે લાખ પ્રયત્ન કરો ને
એમાંથી ગળપણ ના મળે. બસ એવી જ રીતે અનિત્ય વસ્તુમાં નિત્ય સુખની અપેક્ષા રાખીએ તો એ આપણી જ સમજની ખામી છે, અને એ સમજની ખામીને દૂર કરવાનું પણ આપણે જ છે. પેલું કહીએ ને કે અત્યાર સુધી ખબર નહોતી અને અનિત્ય જગતમાં નિત્ય સુખની અપેક્ષા રાખીને દુઃખી થતા હતા. હવે શું થયું, આપણને ખબર પડી ગઈ કે ભાઈ ભૂલ ક્યાં થઈ છે. ભૂલ તો આપણે જ ખોટી જગ્યાએ ખોટી અપેક્ષા રાખી છે. આમ ટેકનિકલ ભાષામાં કહે તો ફોલ્ટ ફાઇન્ડિંગ. મશીન ચાલતું નથી, ખબર કે શું કરવાનું, શું તો કે સૌથી પહેલાં તો શોધો કે પ્રોબ્લેમ ક્યાં છે, ફોલ્ટ ક્યાં થયો છે. એન્જિનમાં ફોલ્ટ છે, વાયરમાં ફોલ્ટ છે, સ્વિચમાં ફોલ્ટ છે, ક્યાં છે પ્રોબ્લેમ, ક્યાં છે, પહેલાં એને શોધો. ફોલ્ટ ફાઇન્ડિંગ અને ફોલ્ટ રિમૂવિંગ, અને એને રિમૂવ કરો એટલે મશીન ચાલુ થઈ જાય. તો આપણે પણ જો દુઃખી થઈ રહ્યા હોઈએ તો એ ફોલ્ટ ક્યાં છે એ પહેલાં શોધવાનું. ફોલ્ટ ફાઇન્ડિંગ પહેલાં આવે. જો હવે સમજાઈ ગયું કે આપણે ખોટી જગ્યાએ ખોટી અપેક્ષા રાખી છે એટલે દુઃખી થઈએ છીએ. કપડાની દુકાનમાં જઈ અને કપડાં જ ખરીદવાની અપેક્ષા રાખી શકાય. કપડાની દુકાને જઈ અને સોનું ખરીદવું કે શાકભાજી ખરીદવું એવી અપેક્ષા રાખીએ તો દુઃખી જ થવું પડે. બસ આટલું યાદ રાખવાનું. એક એકદમ સામાન્ય દ્રષ્ટાંત. જ્યાં જે વસ્તુ મળે છે ત્યાં જ એની અપેક્ષા રાખવાની હોય. કપડાની દુકાને જઈને કે ના મને તો સારામાં સારા બૂટ જોઈએ છે, શું મળી શકશે ત્યાં? કે મારે બટાકાને કાંદા લેવા છે તો નહીં મળે. એક વાર નહીં 10 વાર જશો ને તોય નહીં મળે, કારણ કે અપેક્ષા જ ખોટી જગ્યાએ રાખી છે. તો જે ખોટી જગ્યાએ ખોટી વસ્તુની અપેક્ષા રાખી અને દુઃખી થતા હોઈએ તો એ આપણી સમજની ભૂલ છે, અને સમજમાં સુધારો કરવાનો પ્રયત્ન આપણે જ કરવાનો છે. અને એ સાચી સમજ શાસ્ત્ર પ્રદાન કરે છે કે નિત્ય શું છે અને અનિત્ય શું છે એનો વિવેક કરો. જે અનિત્ય છે એ કેવું છે તો કે પરિવર્તનશીલ છે. કેવી રીતે ઓળખાય કે આ અનિત્ય છે? ઘણીવાર વસ્તુ આપણને નિત્ય જેવી જ જણાતી હોય. આ હિમાલય પર્વત નિત્ય છે કે અનિત્ય છે? શું નાશ પામતો જોયો કોઈએ? ના. તો શું એ નિત્ય થઈ ગયો? ના. વિચારણા ન કરે ને ત્યાં સુધી એ નિત્ય લાગે, પણ વિચારણા કરે તો એ પરિવર્તનશીલ છે, ક્ષણે ક્ષણે નાશ પામવાના સ્વભાવવાળું છે. પ્રત્યેક વસ્તુ જે ક્ષણે ક્ષણે નાશ પામવાના સ્વભાવવાળી વસ્તુ હોય ને એ અનિત્ય જ કહેવાય. પણ ઘણીવાર એવું થાય કે એ નાશ કે પરિવર્તન આપણને જણાતું નથી. આ વસ્ત્ર નિત્ય છે કે અનિત્ય છે? કેવી રીતે ખબર પડી? કાલે એવું મેં પહેરેલું, 2 દિવસ પહેલાં પહેરેલું, મહિનાથી પહેરું છું, વર્ષથી પહેરું છું. કેવી રીતે અનિત્ય? એવું ને એવું જ દેખાય છે. વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી તો આ વસ્ત્ર જીર્ણ થઈ જશે. બરાબર છે? એ આપણો અનુભવ છે. 10 વર્ષ પછી જો જીર્ણ થવાનું હોય કે 10 વર્ષે જીર્ણ થઈ ગયું તો શું એ 10મા વર્ષે જીર્ણ થયું? દર વર્ષે થોડું થોડું એ જીર્ણ થાય છે. તો શું વર્ષ પૂરું થાય ત્યારે જીર્ણ થાય છે? દર મહિને જીર્ણ થાય. શું મહિનો પૂરો થાય ત્યારે થોડુંક જીર્ણ થાય છે? ક્ષણે ક્ષણે જીર્ણ થઈ જ રહ્યું છે, પણ એ એટલું સ્લો છે ને કે આપણને જણાતું નથી. 10 વર્ષે ખબર પડે. ધારો કે કોઈ વસ્તુ જો પહેરવાના ઉપયોગમાં ના લીધું હોય અને 10 વર્ષે જો કબાટમાંથી કાઢીએ ને તો ઉચકતા જ ફાટી જાય. તો શું 10 વર્ષ પછી જીર્ણ થયું? ના, ક્ષણે ક્ષણે એ જીર્ણ થઈ રહ્યું છે. ક્ષણે ક્ષણે એ નાશ તરફ જઈ રહ્યું છે. બીજા અર્થમાં કહીએ તો ક્ષણે ક્ષણે પરિવર્તન પામી રહ્યું છે. અને જે પરિવર્તન પામે છે એ બધાને અનિત્ય કહેવાય, જેનો ક્યારેક ને ક્યારેક તો નાશ થશે. પરિવર્તન પામતા પામતા છેલ્લે એ નાશ પામે છે. તો જેટલી વસ્તુ કાંક ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે, અથવા જે પરિવર્તનશીલ છે, અથવા જે નાશ પામી રહ્યું છે, એ બધું અનિત્ય કહેવાય. સંપૂર્ણ જગત અનિત્ય છે, અને જગતમાં ક્યાંય પણ નિત્ય સુખની અપેક્ષા રાખી હશે તો એ આપણને સુખી કરી શકશે નહીં, દુઃખી જ કરશે. એટલે નિત્ય અને અનિત્ય
શું છે એ પહેલાં જાણી લેવાનું અને અનિત્યમાંથી સુખની અપેક્ષા છોડી દેવાની. સુખની અપેક્ષા અર્થાત કે નિત્ય સુખની અપેક્ષા. અનિત્યમાંથી અનિત્ય સુખ ચોક્કસ મળશે. કપડાની દુકાને કપડાં તો મળશે જ, પણ એની દુકાને બૂટ કે શાકભાજી મળી શકે તેમ નથી. આટલું સ્પષ્ટ હોવું જોઈએ. એટલે અનિત્ય જગતમાં શું અપેક્ષા રાખવાની ને એ ખૂબ સારી રીતે સમજવાની આવશ્યકતા છે. એટલે અનિત્યમાં અનિત્ય સુખની અપેક્ષા હોય તો એ યોગ્ય છે, નિત્યમાં નિત્ય સુખની અપેક્ષા હોય તો પણ એ યોગ્ય છે, પણ અનિત્યમાં નિત્ય સુખની અપેક્ષા આપણા દુઃખનું કારણ બને છે. અને અનિત્યમાં નિત્ય સુખની ઈચ્છા કેમ થાય છે? તો નિત્ય અને અનિત્યને જુદા જાણ્યા નથી, એનો વિવેક નથી કર્યો. બે ભેગા થઈ ગયા છે અને અનિત્યને જ નિત્ય માની લઈએ છીએ અને અનિત્યને જ નિત્ય માની લઈએ છીએ એટલે એ આપણા માટે દુઃખનું કારણ બને છે. પછી વિરાગ કહ, એની થોડીક આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે જે ઇહ અમૂત્ર અર્થ ફલ ભોગ વિરાગ. આ લોકના અને પરલોકના જે કોઈ કર્મ ફળના ભોગ રૂપે આપણને પ્રાપ્ત થાય છે એ વિષય ભોગમાં આસક્તિનો અભાવ. એનું સુખ ભોગવવાનું નહીં એવી વાત નથી. વિરાગ એટલે મનની સ્થિતિ છે, એમાં આસક્તિ ન હોવી જોઈએ, અર્થાત કે એમાં એની પરતંત્રતા હોવી જોઈએ નહીં. અથવા બીજા શબ્દોમાં કહે તો એમાં સુખ બુદ્ધિનો અભાવ. એ મને સુખી નહીં કરે. વસ્તુ પ્રાપ્ત થશે, એને ભોગવીએ, પણ એ મારા માટે નિત્ય સુખનું સાધન બની શકે તેમ નથી. આવો નિશ્ચય થવો ને એ મનની પરિપક્વતાને જ વૈરાગ્ય કહેવામાં આવે છે. વસ્તુ છોડી દેવી એ વૈરાગ્ય નથી. વસ્તુ ભલે હાજર હોય પણ એ મારા સુખનું સાધન નથી. એનો યોગ્ય ઉપયોગ હોય ચોક્કસ કરીએ, એ જીવનમાં ઉપયોગી હોય, વ્યવહારમાં ઉપયોગી હોય, ઉપયોગ ચોક્કસ કરીએ, પણ એનાથી હું સુખી થઈ જઈશ એ સુખ બુદ્ધિનો ત્યાગ છે. એટલે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટેનો એ પ્રયત્ન હોય ને તો એ સુખ બુદ્ધિપૂર્વક ન હોવો જોઈએ કે મને આ વસ્તુ પ્રાપ્ત થશે એટલે હું સુખી થઈ જઈશ. એવી વિચારણાપૂર્વક જો આપણે કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થતા હોઈએ ને તો એ આપણી સુખ બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ છે અને એનાથી પાછા વળવાની આવશ્યકતા છે. હું આ મારું કર્મ કરું છું એનાથી મને સુખ મળશે એ બુદ્ધિથી નહીં, પરંતુ મારું કર્તવ્ય છે તો ચોક્કસ નિષ્ઠાપૂર્વક કરવાનું. કર્તવ્ય બુદ્ધિથી પોતાના કર્તવ્ય કર્મો કરવાના, સુખ બુદ્ધિથી નહીં. અને કરવા છતાં પછી સુખ મળે એ સારી વાત છે, એ સુખ ભોગવીએ એ ખરા, સુખી પણ થઈએ, પણ એનાથી નિત્ય સુખની અપેક્ષા રાખવાની નથી. એટલે સુખ બુદ્ધિપૂર્વક કર્મોમાં પ્રવૃત્ત નથી થવાનું હતું, એ કર્તવ્ય બુદ્ધિથી ચોક્કસ પ્રવૃત્ત થવાનું. કારણ કે કર્તવ્ય બુદ્ધિથી કર્મો કરવાથી ચિત્તશુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધ ચિત્ત હશે તો એ આપણને અધ્યાત્મ માર્ગમાં ઉપયોગી થશે. શુદ્ધ ચિત્તશુદ્ધિની શા માટે આવશ્યકતા છે? આના પછી જે ષટ સંપત્તિ આવે છે, આ સંપત્તિ શેના માટે આવશ્યક છે? આંતરિક સંપત્તિ છે. આંતરિક સંપત્તિથી અધ્યાત્મ યાત્રા સફળ થાય છે, સરળ થાય છે. સરળતાથી અધ્યાત્મ યાત્રા કરી શકાય તેમ છે. એટલે આ આધ્યાત્મિક સંપત્તિ જે કહેવામાં આવે છે કે શ્રમ વગેરે ષટ સંપત્તિ છે એ આપણા ચિત્તને શુદ્ધ કરનાર છે. તો કે ચિત્તશુદ્ધિની શું આવશ્યકતા છે? આગળ પ્રશ્ન થાય. વિજ્ઞાનના વિષયનું, ઇતિહાસના વિષયનું, ગણિતના વિષયનું, કોઈ પણ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ત્યાં ચિત્તશુદ્ધિ જોઈએ ના. એ પ્રોફેસર સિગરેટ પીતા હોય, છોકરા તમાકુ ખાતા હોય તોય એને એ વિષયનું જ્ઞાન થાય, સારામાં સારા માર્ક્સ લાવે, એમાં ચિત્તશુદ્ધિની આવશ્યકતા નથી. પણ અધ્યાત્મ માર્ગમાં આવશ્યકતા છે. કારણ કે જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે ને એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. આપણે આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મન પણ શુદ્ધ હોવું અનિવાર્ય છે. અને મનની શુદ્ધિ કે મનની પરિપક્વતા એ જ આ ષટ સંપત્તિથી પ્રાપ્ત થાય છે. જેટલી ષટ સંપત્તિ આપણે અધ્યયન કરીશું ને ત્યારે આપણે આ વિચાર યાત્રામાં સાથે સાથે પ્રવાસ કરવાનો છે. આપણે પણ યાત્રા કરવાની. ધારો કે ષટ સંપત્તિમાં શ્રમ, દમ એની જ્યારે વિચારણા કરીશું, વિવેક વૈરાગ્યની વિચારણા કરીશું, ત્યારે આપણે આપણા મનની સ્થિતિને જોતા રહેવાનું.
માત્ર આપણે ગ્રંથ અધ્યયન નથી કરતા, આપણે આની સાથે અધ્યાત્મ યાત્રા કરવાની છે. અને આ અધ્યાત્મ યાત્રામાં આપણામાં કેટલો છે શ્રમ, દમની વિચારણા કરીશું ત્યારે એ આપણામાં કેટલા પ્રમાણમાં છે, આ ષટ સંપત્તિ આપણામાં છે કે નહીં. જેટલી પણ હોય ને ત્યાંથી એનો વિસ્તાર કરવાનો. ષટપદી સ્તોત્રમાં શંકરાચાર્યજી સરસ જણાવે છે, ભૂત દયામ વિસ્તારય, જીવ માત્ર પ્રત્યેની દયાનો વિસ્તાર કરો. મારા મનમાં જે દયા રહેલી છે ત્યાં પ્રતિક રૂપે એક જ સદગુણની વાત કરી છે, બધા જ સદગુણો, અને એ સદગુણો દ્વારા અહીંયા પણ આ ષટ સંપત્તિ જ કહેવામાં આવે છે. એનો એટલો વિસ્તાર થવો જોઈએ કે જેનાથી મન પૂર્ણપણે શુદ્ધ થઈ જાય. જેટલી પણ સંપત્તિ હોય ને આંતરિક સંપત્તિ, એમાં થોડોક વધારો થવો જોઈએ, એનો વિસ્તાર કરવાનો છે. નથી એવી વાત નથી, નહીં તો ત્યાં વિસ્તારય ના કહ્યું હોય, પ્રાપ્ત કહ્યું હોય કે પ્રાપ્ત કરો. ના હોય તો પ્રાપ્ત કરવાનો. વિસ્તાર કોનો થાય? જે હોય એનો જ વિસ્તાર થાય. થોડે ઘણે અંશે તો છે જ. આપણે જો વેદાંતનું અધ્યયન કરી રહ્યા છીએ તો અનેક જન્મોની આ યાત્રા ચાલી રહી છે. અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ અને જો આગળ યાત્રા કરવાની છે તો થોડે ઘણે અંશે તો આ ષટ સંપત્તિ કે સાધન ચતુષ્ટય આપણી અંદર છે જ. પણ આ અધ્યયનથી આપણને એટલી ખબર પડશે કે આ સંપત્તિ કે ચાર સાધન આપણામાં કેટલા હોવા જોઈએ, અત્યારે કેટલા છે, જ્યાં છીએ ત્યાંથી એને વધારવાનો પ્રયત્ન કરવાનો. એટલે આપણા પ્રયત્ન એ જ હોવો જોઈએ કે આ આંતરિક સંપત્તિ વધતી જાય. એ જેમ વધશે એમ આપણું ચિત્ત શુદ્ધ થતું જશે. એટલે એની પારાશીશી છે. આનાથી જ ખબર પડશે કે આપણું ચિત્ત શુદ્ધ છે કે નહીં. એટલે અહીંયા આ જે આંતરિક સંપત્તિ છે એનો વિસ્તાર કરવાનો, વધારતા જવાનું. એટલે અહીંયા એની વિચારણા જણાવવાના છે. એક નાનકડું દ્રષ્ટાંત લઈ લઈએ, એનાથી આ આંતરિક સંપત્તિ વધારવી શા માટે આવશ્યક છે એ સમજાઈ જશે. ધારો કે આપણે અત્યારે ભારત દેશમાં રહીએ છીએ. ભારત દેશમાં સંપત્તિ શું છે? ધારો કે કેશ કહીએ તો રૂપિયા, એ અહીંની સંપત્તિ છે. ભારત દેશમાં ક્યાંય તમારે પ્રવાસ કરવો હોય કે યાત્રા કરવી હોય તો જરૂર પૂરતો તો સામાન લઈએ, પણ એની સાથે સાથે બીજું શું લઈએ છીએ? આપણે રૂપિયા પૈસા સાથે લઈએ છીએ, ધન સાથે રાખીએ છીએ. કેમ? તો ધારો કે આપણે જરૂરની વસ્તુઓ તો લીધી, 2 દિવસ ચાલે, 4 દિવસ ચાલે, નાસ્તો પાણી લીધા હોય તો એટલું ચાલે. પણ આપણી યાત્રા લાંબી હોય તો એટલા બધા દિવસનું તો ના લઈ જઈ શકીએ. તો શું લઈએ આપણે સાથે? ધન, કે ત્યાં જે મળશે તે ખરીદી લઈશું. કોઈ ધન વગર નીકળી પડે તો કેટલોક સામાન લઈ જઈ શકે. પછી યાત્રા મુશ્કેલ થતી જાય. પણ જો ધન હોય પૂરતા પ્રમાણમાં તો કોઈ ચિંતા નહીં, જ્યાં જઈશું ત્યાં જેની જરૂર હશે એ વસ્તુ આપણે મેળવી લઈશું. એટલે ભારત દેશમાં જો યાત્રા કે પ્રવાસ કરવો હોય તો ભારત દેશની સંપત્તિ એવા રૂપિયા હોવા જોઈએ, તો યાત્રા સરળ થાય. એવી રીતે ધારો કે પરદેશ જવું હોય તો, વર્લ્ડ ટૂરમાં જવું હોય તો ડોલર હોવા જોઈએ. એ બધે જ ચાલે, જ્યાં જઈએ ત્યાં એનો ઉપયોગ કરી શકાય. વર્લ્ડ ટૂરમાં રૂપિયા લઈને ગયા હોઈએ તો નકામા. એટલે પરદેશની યાત્રા કરવી હોય તો એમાં જે પરદેશમાં ચાલે એવી સંપત્તિ લઈને જવું પડે. આ બીજી સંપત્તિ થઈ. ત્રીજી સંપત્તિ, પરલોકની યાત્રામાં ત્યાં રૂપિયા ચાલશે, ડોલર ચાલશે નહીં. એમાં પુણ્યકર્મો સાથે આવે છે. તો પુણ્યકર્મોની સંપત્તિ જો હશે ને તો પરલોકની યાત્રા સરળ રહેશે, ત્યાં દુઃખ નહીં થાય. એટલે પરલોક માટેની સંપત્તિ છે પુણ્યકર્મ. એનાથી પણ વિશેષ જે આપણી અધ્યાત્મ યાત્રા છે, અધ્યાત્મ યાત્રા જો સરળતાથી કરવી હોય, અધ્યાત્મ યાત્રા કોને કહેવાય? અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વથી હું દેહ ઇન્દ્રિયો મન બુદ્ધિ છું એવી સમજમાં જ આપણે જીવન જીવી રહ્યા છીએ, જેને અજ્ઞાન અવસ્થા કહેવાય. અજ્ઞાન અવસ્થાથી પ્રારંભ કરી અને હું આત્મ સ્વરૂપ છું, હું એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, એને આ આધ્યાત્મિક યાત્રાની પૂર્ણતા કહેવાય. એટલે અજ્ઞાન અવસ્થાથી આરંભ કરી અને આત્મ સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધીની આ આપણી અધ્યાત્મ યાત્રા છે. એમાં પૂર્વે કેટલાય મનુષ્ય જન્મો પ્રાપ્ત થયા, એમાં આપણે આ યાત્રા કરી રહ્યા છીએ અને યાત્રા કરતાં કરતાં અત્યારે આ સ્થિતિએ પહોંચ્યા છીએ.
એટલે કોણ આગળ છે અને કોણ પાછળ છે એ પ્રશ્ન નથી. આપણું ચિત્ત કેટલું શુદ્ધ થયું, આપણે અધ્યાત્મ યાત્રામાં કેટલા આગળ વધ્યા, અને બધાએ પહોંચવાનું છે તો આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવાની છે. જે જેટલો પ્રયત્ન કરશે એટલો આગળ વધશે, પ્રયત્ન નહીં કરે તો જ્યાં છે ત્યાં ને ત્યાં રહેશે, અને જો ધ્યાન નહીં રાખે તો પતન પણ થાય, થોડા પાછા જતા રહે. પર્વત પર ચડતા હોય, લપસનો રસ્તો હોય, સિંગલ કેડી હોય, ઉપર ચડવાય ખૂબ પ્રયત્ન કરવો પડે, ઘણીવાર તો ત્યાં ઊભા રહેવાય પ્રયત્ન કરવો પડે, ધ્યાન ના રાખો તો લપસીને નીચે અવાય, ફરી પાછું યાત્રા કરવી પડે. તો અધ્યાત્મ યાત્રા અર્થાત કે અજ્ઞાન અવસ્થાથી આરંભ કરી અને આત્મ સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધીની યાત્રા છે. અને અધ્યાત્મ યાત્રામાં કઈ સંપત્તિ કામ લાગશે? પુણ્ય સંપત્તિ કામ નહીં લાગે, અહીંના રૂપિયા ધન છે એ પણ કામ નહીં લાગે, ડોલર પણ કામ નહીં લાગે. પુણ્ય સંપત્તિ પણ સ્વર્ગલોક વગેરેમાં લઈ જશે, ત્યાં આ પ્રયત્ન થઈ શકશે નહીં, અને ત્યાંના ફળ ભોગવી અને પાછા હતા તેવા ને તેવા. તો અહીંયા કઈ સંપત્તિ કામ લાગશે અધ્યાત્મ યાત્રામાં? અધ્યાત્મ યાત્રામાં ઉપયોગી એવી આ ષટ સંપત્તિ જેને કહેવામાં આવે છે, અથવા સાધન ચતુષ્ટય બંને. તો આ ષટ સંપત્તિ એટલા માટે પ્રાપ્ત કરવાની કે જેથી આપણી અધ્યાત્મ યાત્રા સરળ થઈ જાય. એટલે અહીંયા ષટ સંપત્તિનું વિશેષ મહત્ત્વ છે. આપણે એક એક ષટ સંપત્તિમાં જે 6 છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો. પણ આપણો આ અધ્યયનનો જે કહીએ ને કે અધ્યયનનું પ્રયોજન એવું હોવું જોઈએ કે આપણે આપણા મનને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આ સંપત્તિ આપણામાં કેટલી છે. 10% હોય તો 10 ની 15% કેવી રીતે થાય, 15% હોય તો 20% કેવી રીતે થાય. આધ્યાત્મિક સંપત્તિ આપણે કેવી રીતે વધારેમાં વધારે પ્રાપ્ત કરી શકીએ કે જેથી આપણી યાત્રા સરળ થઈ જાય. એટલે આ ષટ સંપત્તિની વિચારણા કરવાની છે. અને જે ચોથું છે મુમુક્ષુત્વ, મુક્ત થવાની ઈચ્છા. અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વથી મુક્ત થવાની જે ઈચ્છા છે, દુઃખથી મુક્ત થવાની ઈચ્છા છે, એને અહીંયા મુમુક્ષુત્વમ કહેવામાં આવે છે. અને એ મુમુક્ષુત્વમ આ 4 જે કહ્યું, વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વમ, આ 4નું અહીંયા તો માત્ર આચાર્ય નિર્દેશ કરે છે, નામ કહે કે આ 4 વસ્તુ છે, અને ટૂંકમાં વ્યાખ્યા જણાવી કે વિવેક કોને કહેવાય, તો કે નિત્ય અને અનિત્ય બેને જુદા જાણો, એનો વિવેક કરો, એને જુદા સમજી લો, એને જુદા કરવાનું જે વિચાર સામર્થ્ય છે એને વિવેક કહેવામાં આવે. વૈરાગ્ય એટલે શું? આ લોક અને પરલોકના જે ભોગ છે એ ભોગમાં સુખ બુદ્ધિ છોડી દેવાની, અથવા એમાં જે પ્રાપ્ત થતું સુખ છે એની આસક્તિ છોડી દેવાની. શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન એવી ષટ સંપત્તિ. અને ચોથું છે મુમુક્ષુત્વ, મુક્ત થવાની ઈચ્છા પણ જોઈએ. શાસ્ત્રો તો જ્ઞાન આપવા તૈયાર છે, પણ સામે લેવાની ઈચ્છા હોવી જોઈએ ને. કોઈ વસ્તુ કંઈક આપવી હોય તેમાં બે જ જોઈએ, આપનારી હોય અને લેનાર પણ હોય. તમે સરસ રસોઈ બનાવો પણ સામેવાળાને ખાવાની ભૂખ જ ના હોય તો? શાસ્ત્રો તો આત્મજ્ઞાન આપવા તૈયાર છે, પણ એ લેવા માટે આપણા મનમાં પણ એ તૈયારી જરૂરી છે. ઈચ્છા જ ના હોય ને તો આ જ્ઞાન ઉપયોગી નહીં થાય. ગમે એટલું શાસ્ત્રનું અધ્યયન કરશે પણ હું આ જ્ઞાન દ્વારા જ મુક્ત થઈશ એવો નિશ્ચય નહીં હોય ને તો એનો નિશ્ચય કેવો હશે? ભલે તો સાંભળીએ, પણ આટલું વધારે ધન હોય ને તો આપણું જીવન સુખી થઈ જાય. આ વસ્તુ મળશે ને તો હું સુખી થઈ જઈશ, આ મળશે તો હું સુખી થઈ જઈશ. જગતમાં ક્યાંય પણ જો સુખ બુદ્ધિ હશે ને તો જ્ઞાન દ્વારા મુક્ત થવું છે ને એ નિષ્ઠા નહીં આવે, એવો નિશ્ચય પાકો નહીં થાય. આ તો ભલે સાંભળીએ ત્યાંય મળશે. એટલે શાસ્ત્રમાં એક જગ્યાએ એવું કહેવાયું છે, અન્યત્ર શરણમ અપશ્યન, બીજે ક્યાંય હું મારા દુઃખની નિવૃત્તિ જોતો નથી, બીજે ક્યાંય હું નિત્ય સુખી થઈ શકું એવી કોઈ સંભાવના જ નથી. એવા નિશ્ચયપૂર્વક જ્યારે આ શાસ્ત્રોનું અધ્યયન કરવામાં આવે ને ત્યારે જ આ અધ્યયન ઉપયોગી થઈ શકે છે. અને એટલે કહેવામાં આવે સંન્યસ્ત શ્રવણમ કુર્યાત. ભલે સ્થૂળ રીતે સંન્યાસ ધારણ ના કરી શકીએ, પણ જ્યારે જ્યારે શ્રવણ કરીએ ને ત્યારે મનથી તો આ સંન્યાસ વૃત્તિ ધારણ કરી લેવાની કે જગતમાં કોઈ વસ્તુ ક્યારેય મને સુખી કરી શકે એમ નથી, માત્ર આત્મ સ્વરૂપના જ્ઞાનથી જ હું સુખી થઈ શકું એમ છું, એવો એક નિશ્ચય કરી અને સત્સંગમાં બેસવાનું. અને પછી તમે આવા નિશ્ચયપૂર્વક જો શ્રવણમાં બેસશો ને અને એ જે સમજ પ્રાપ્ત થશે ને એ આખી જુદી જ હશે.
આવા નિશ્ચયપૂર્વક તમે શ્રવણ કરવા બેસો અને એ સમજ કેવી પ્રાપ્ત થાય છે એનો અનુભવ કરશો ત્યારે સમજાશે. અત્યારે શું છે કે બીજે સુખ તો મળવાનું જ છે ને, આમ નહીં તો આમ, આ જઈને આમ કરીશું ને તેમ કરીશું. જગતમાં બીજે ક્યાંય સુખ બુદ્ધિ હશે ને ત્યાં સુધી આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થવી શક્ય જ નથી. એટલે હંમેશા આ એક શબ્દ યાદ, સંન્યસ્ત શ્રવણમ કુર્યાત. જ્યારે કોઈ પણ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરતા હોઈએ, શ્રવણ કરીએ, મનન કરીએ, નિધિધ્યાસન કરીએ, ત્યારે પહેલો આ નિશ્ચય કરી લેવાનો કે જગત મને સુખી કરી શકે એમ નથી, અન્યત્ર ક્યાંય હું સુખી થઈ શકું એમ નથી, માત્ર આત્મ સ્વરૂપના જ્ઞાનથી જ સુખી થઈ શકાય એમ છે. આટલો એક નિશ્ચય, આટલો એક વિચાર કરી અને પછી તમારે જે કરવું હોય તે કરજો. એટલું સરળતાથી મન લાગી જશે, રસપૂર્વક મન એમાં પ્રવૃત્ત થશે અને જે સમજ પ્રાપ્ત થશે એ પણ ખૂબ સારી સમજ પ્રાપ્ત કરી શકાશે. એટલે અહીંયા આપણે આ જે બીજું ગદ્ય હતું એની વિચારણા કરી અને હવે આ ગ્રંથમાં આચાર્ય આ ચારે ચાર સાધનનો વિસ્તારપૂર્વક ઉપદેશ આપે છે. વિસ્તારપૂર્વક એનું વર્ણન કરે છે કે નિત્ય વસ્તુનો વિવેક એટલે શું, વિરાગ અર્થાત કે વૈરાગ્ય એટલે શું, નિત્ય વસ્તુ વિવેક કહ. જ્યારે કહ્યું કે નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક કરો એટલો ખાલી નિર્દેશ કરી દીધો એટલે તરત પ્રશ્ન થાય કે નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક એટલે શું અને નિત્ય શું છે એ તો સમજાવો. મને તો નિત્ય જેવી કોઈ વસ્તુ જણાતી જ નથી જગતમાં. જ્યાં જ્યાં નજર કરીએ બધું અનિત્ય જ છે, બધું જ નાશવાન છે, બધું જ પરિવર્તનશીલ છે. નિત્ય વસ્તુ કોઈ જણાતી, એટલે નિત્ય કોને કહેવાય, અનિત્ય કોને કહેવાય એ મને ઉપદેશ આપો. એવી શિષ્યની શંકા છે, એવો અહીંયા પ્રશ્ન છે. અને પુનઃ મળીશું ત્યારે આ વિચારણામાં આપણે આગળ વધીશું અને એની વિસ્તારપૂર્વક સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.